नमो नमः। मम नाम व्यास आशीषः। बाळमित्रों, આજે આપણે રોજબરોજની જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ એમાંની કેટલીક વસ્તુઓ આપણે પહેરીએ છીએ અને કેટલીક બિછાવવામાં અને તેના પર બેસવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો એવી કઈ કઈ વસ્તુઓ હોઈ શકે? આપ સર્વને ખબર છે કે એ વસ્તુઓ કપડાની એટલે વસ્ત્રની બનેલી છે। તો આજે આપણે કેટલાક વસ્ત્રથી બનેલા વસ્તુઓના નામને આજે અહીંયા આપણે સંસ્કૃતમાં જોઈશું। તો આપણે શરૂ કરીએ। તો એમાં સર્વપ્રથમ છે કામળો, જે ઓઢવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેને કહીશું કંબલહ। કંબલહ। ત્યાર પછી છે કોટ, જે આપણે પહેરવામાં ઉપયોગમાં લઈએ છીએ, તેને કહીશું કોટમ। કોટમ। ત્યાર પછી છે ચાદર, જે બિછાવી અને આપણે બેસવામાં ઉપયોગમાં લઈએ છીએ, એને કહીશું પ્રાવારહ। પ્રાવારહ। ત્યાર પછી છે ટુવાલ। ટુવાલ આપણે સવારમાં નાવા ધોવામાં ઉપયોગમાં લઈએ છીએ, તો એ ટુવાલને આપણે કહીશું અંગોચ્છઃ। અંગોચ્છઃ। ત્યાર પછી છે તકિયો, આપણે બેસવામાં ઉપયોગમાં લઈએ છીએ, સૂવામાં ઉપયોગમાં લઈએ છીએ, તો એ જે આપણે માથાનું અટેકણ રાખીએ છીએ એ તકિયો, તો એ તકિયાને કહીશું ઉપધાનમ। ઉપધાનમ। ત્યાર પછી છે ધોતિયું, આપણે પૂજામાં કે યજ્ઞ યાગાદિક ક્રિયાઓમાં જે આપણે ધારણ કરીએ છીએ એ ધોતિયું, તે ધોતિયાને કહીશું ધોત્રમ। ધોત્રમ। ત્યાર પછી છે બટન, આપણે શર્ટમાં કે ટી શર્ટમાં ઉપરની બાજુ જે બટન હોય છે, તો એ બટનને આપણે કહીશું બટનમ। બટનમ। ત્યાર પછી છે મોજા, પગના અને હાથના મોજા, તો હાથના જે મોજા હોય છે એને કહીશું હસ્તત્રાણ વસ્ત્રમ। હસ્તત્રાણ વસ્ત્રમ। ત્યાર પછી છે પગના મોજા, તો પગના મોજાને કહીશું પાદત્રાણ વસ્ત્રમ। પાદત્રાણ વસ્ત્રમ। ત્યાર પછી છે હાથ રૂમાલ, આપણે દરેક વિદ્યાર્થીઓ રાખતા હોઈએ છીએ સાથે, રોજબરોજ સાથે રાખીએ છીએ, તો એને કહીશું અંગોચ્છઃ। અંગોચ્છઃ। અને બીજું નામ છે એનું કરચૈલમમ। કરચૈલમમ। ત્યાર પછી છે સાડી, જે આપણા મમ્મી કે આપણા બેન પહેરતા હોય છે, તો એ સાડીને સંસ્કૃતમાં કહીશું શાટી। શાટી અથવા શાટિકા। શાટિકા। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્ત્રો, જે વસ્ત્રોથી બનતા, કાપડથી બનતા, જે આપણે રોજમાં જે ઉપયોગમાં લઈએ છીએ એ વસ્તુઓના નામ અહીંયા આગળ આપણે જોયા। બરાબર, આ રીતે આપણે સંસ્કૃત સોપાનની સાથે આપણે સંસ્કૃત શીખવાનો પ્રયત્ન કરતા રહીશું। અસ્તુ, નમો નમઃ।